ગોકુળ એક સુંદર અને શાંત ગામ હતું. અહીં નંદરાજ અને યશોદા પોતાના નાનકડા કૃષ્ણ સાથે રહેતા હતા. ગામના બધા લોકો કૃષ્ણને ખૂબ પ્રેમ કરતા. નાનો કૃષ્ણ હંમેશા હસતો અને રમતો રહેતો. તેની મીઠી સ્મિત જોઈને દરેક વ્યક્તિ ખુશ થઈ જતો. કૃષ્ણને મક્ખણ ખૂબ ગમતો હતો. તે છુપાઈને ઘરમાંથી મક્ખણ ચોલી લેતો અને પોતાના મિત્રો સાથે ખાઈ લેતો. ગામની ગોપીઓ યશોદા પાસે ફરિયાદ કરવા આવતી, પરંતુ કૃષ્ણનો નિર્દોષ ચહેરો જોઈને બધાને હાસ્ય આવી જતું. મથુરામાં બેઠેલો કંસ હજુ પણ ડરતો હતો. તેણે કૃષ્ણને મારવા માટે એક રાક્ષસી પૂતનાને ગોકુળ મોકલી. પૂતના ગોકુળમાં આવી અને સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું, જેથી કોઈ તેને ઓળખી ન શકે. પૂતનાએ કૃષ્ણને ઝેર આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ કૃષ્ણે પોતાની દિવ્ય શક્તિથી તેને હરાવી દીધી. ગોકુળના લોકો આ ઘટના જોઈને આશ્ચર્યમાં પડી ગયા. તેઓ સમજી ગયા કે કૃષ્ણ કોઈ સામાન્ય બાળક નથી. આ પછી ગોકુળમાં કૃષ્ણની મીઠી લીલાઓ ચાલુ રહી. તે ગાયો સાથે રમતો અને ગામને આનંદથી ભરતો.